રશિયાના જે રાષ્ટ્રપતિ છે પુતિન, એમની ઉપર ઘણી વખત એવો આરોપ લાગતા રહે છે કે એમની ટીકા કરનારાઓ, એમના આલોચકો આ દુનિયામાં રહેતા નથી, એમને કોઈ પણ હિસાબે ખતમ કરી દેવામાં આવે છે। નમસ્કાર દર્શક મિત્રો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આલોચના કરનાર એક વિપક્ષ નેતાનું તાજેતરમાં જેલની અંદર મોત થયું। એમને 19 વર્ષની સજા કરવામાં આવી હતી, પરંતુ એમણે જેલની અંદર જ દમ તોડી દીધો હતો। હવે રશિયાના જે રાષ્ટ્રપતિ છે પુતિન, એમની ઉપર ઘણી વખત એવો આરોપ લાગતા રહે છે કે એમની ટીકા કરનારાઓ, એમના આલોચકો આ દુનિયામાં રહેતા નથી, એમને કોઈ પણ હિસાબે ખતમ કરી દેવામાં આવે છે। અને આ જે પુતિનના સૌથી વધારે આલોચક તરીકે કહેવાતા હતા એ એલેક્સી નાવલ્નું જેલમાં મોત થયું, એમાં પણ એવો આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે એમનું મોત નથી થયું, પરંતુ એમને જેલની અંદર જ ઝેર આપી દેવામાં આવ્યું છે। આ બધા આરોપો છે। જો કે પુતિનની સામે બોલનારા આ એલેક્સી નાવલ એકમાત્ર નહોતા। રશિયાની અંદર ઘણા બધા એવા નેતાઓ હતા કે જેમણે પુતિનની સામે અવાજ ઉઠાવ્યો તો એમનો અવાજ બંધ થઈ ગયો। ક્યાં એમનું મોત થઈ ગયું, ક્યાં એમણે દેશ છોડીને ભાગી જવું પડ્યું, એમણે સંપત્તિ પણ છોડી દેવી પડી, એમને ઘર પરિવાર પણ છોડી દેવા પડ્યા અને એમણે બીજા દેશમાં ભાગી જવું પડ્યું। એવા ઘણા બધા નેતાઓ છે। આ પહેલાં એલેક્ઝાન્ડર લિટવિનેન્સ્કો કરીને એક રશિયાના નેતા હતા, એમણે પુતિનની સામે જંગ માંડેલો અને એમણે પુતિનની સામે ભ્રષ્ટાચારનો આરોપ મૂકેલો। એ સિવાય પણ એલેક્ઝાન્ડરે ઘણા બધા આરોપો પુતિનની સામે મૂકેલા હતા કે એણે રાજકારણની અંદર ગંદા ખેલ કર્યા છે, એવું બધું પુતિનની સામે આ એલેક્ઝાન્ડરે કીધું હતું। તો આ 2006માં એલેક્ઝાન્ડરની હત્યા કરી દેવામાં આવી હતી। બીજા એક રશિયાના નેતા હતા, બિઝનેસમેન હતા, મિખાઇલ ખોડોરસ્કી। એમણે એ ઓઇલ કિંગ તરીકે ઓળખાતા હતા અને એમણે જેવું રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની સામે મોરચો માંડેલો તો એમણે બધું છોડીને રશિયાથી ભાગીને લંડન જવું પડ્યું હતું। આ મિખાઇલ છે એ લંડન ભાગી ગયા હતા, એવી એમની પુતિનની એટલો બધો ધાક હતો। આ સિવાય બી ઘણા બધા એવા નેતાઓ છે કે જે રશિયા છોડીને યુરોપ અથવા ઇઝરાયલ ભાગી ગયા છે। 2015ની અંદર રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા બોરિસ, એમને પણ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી। એમણે પણ પુતિનનો વિરોધ કર્યો હતો, પરંતુ પુતિનનો જે વિરોધ કરે એ દુનિયામાં રહેતા જ નથી। બીજા એક નેતા હતા વ્લાદિમીર કારામુર્ઝા। એમણે યુક્રેનમાં જે રશિયાએ યુદ્ધ કર્યું એની કાર્યવાહી સામે અવાજ ઉઠાવેલો કે આ તમે ખોટું કરી રહ્યા છો। તો એમને 2023ની અંદર 25 વર્ષની જેલની સજા કરવામાં આવી છે। એવું કહેવામાં આવે છે કે રશિયામાં આટલી મોટી સજા પહેલીવાર કરવામાં આવી છે। જ્યારે રશિયાએ યુક્રેન પર યુદ્ધ કર્યું ત્યારે ઘણા બધા નેતાઓ અને ઉદ્યોગકારોએ આ પુતિનની નીતિનો વિરોધ કરેલો કે ના ભાઈ, તમે આ એક દેશ ઉપર આવી રીતના હુમલો કરો છો તો એ વાત યોગ્ય નથી। આ બધામાંથી ઘણા બધા લોકો અત્યારે અંધારામાં ખોવાઈ ગયા છે, એ ખબર નથી કે ક્યાં ગયા છે। બોરિસ અકુનિન કરીને છે, એમણે પણ યુક્રેનનો જે યુદ્ધ થયું એનો વિરોધ કરેલો તો એમને પણ દેશ નિકાલ કરી દેવામાં આવ્યા છે। થોડા વખત પહેલાંની, એટલે કે ગયા વર્ષની જ વાત છે કે વેગનર ગ્રુપના જે પ્રમુખ છે એમણે પ્રિગોઝિન, એમણે પુતિનની સામે બળવો કરેલો તો ગયા વર્ષે એક વિમાન દુર્ઘટનામાં પ્રિગોઝિનનું મોત થયું હતું। એટલે આનો જે રશિયાના રાજકારણના જાણકારો છે એમનું કહેવું એમ છે કે તમે જો પુતિનનો વિરોધ કરવા ગયા તો તમે સમજી લેજો કે તમે આ દુનિયામાંથી ઉકલી ગયા। અને આવા ઘણા બધા દાખલા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।